હેલો નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકામાં આપ સૌનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આપણે દર રવિવારે મળતા હોઈએ છીએ અને અલગ અલગ ગેસ્ટ સાથે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ. તો આજે આપણે આવી ગયા છે ગાંધીનગરની પ્રાઇડ ઇલાઇટ હોટલમાં. તો સૌથી પહેલા ઇન્ટ્રો કરાવીશ પૂજા જોશી, કે જેઓ એક એક્ટ્રેસ છે. પૂજા, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને બીજા એક્ટર છે પરીક્ષિત તમાલિયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. शेफ सुमन अपनी साथ जुड़ा गया है कि जो प्राइड इलाइट होटल ना एग्जीक्यूटिव शेफ है. शेफ, आपका बहुत बहुत स्वागत है. नमस्कार. थैंक यू. तो शेफ, हम सबसे पहले कौन सी रेसिपी बनाने वाले हैं? इसका नाम है चीज़ कॉर्न बॉल. ओके. चीज़ कॉर्न बॉल ये इजली स्टार्टर है. इसको हम लोग घर में भी बना सकते हैं. ओके. कभी कोई घर पे मेहमान आए तो ये इजली बन जाता है. इसके लिए हम लोग लेते हैं चीज़, आलू, मैश पटेटो करते हैं इसको. ओके. और इसमें ज़्यादा इंग्रेडिएंट नहीं लगता है, खाली चीज़ और ऑरिगेनो, चिल्ली फ्लेक्स, और इसी में से हमारा इजी काम हो जाता है. जी बिल्कुल, शुरुआत करते हैं शेफ. तो इसके लिए हम लोग शुरुआत करते हैं पहले. जी. पूजा, તમે ફૂડી છો ખરા? હા, સખત બહુ જ શોખ છે. અચ્છા, એટલે તમે ડાયટમાં ધ્યાન રાખતા હો છો કે ચીઝ ખાવાનું છે, નથી ખાવાનું? કેમ કે આજે તો ચીઝની આઈટમ બની રહી છે. એટલે ના, હું બહુ ડાયટિંગ નથી કરતી. હું બધું જ અચ્છા. ખાઉં છું. ચીઝ, ઘી, બટર બધું જ ખાઉં છું. Wow. આઈ એમ જસ્ટ બ્લેસ્ડ વિથ ગુડ મેટાબોલિઝમ કદાચ, એટલે અચ્છા. એ શરીર પર બહુ દેખાતું નથી, બટ આઈ લવ ઈટિંગ. રાઈટ. પરીક્ષિત, તમે ફૂડી છો? હું તો બહુ ફૂડી છું. આઈ ડોન્ટ બિલીવ ઇન ડાયટ. હું અચ્છા. ડાયટ વાયટમાં માનતો નથી, હું કરતો બી નથી, અને હું બધું જ ખાઉં છું. ચીઝ, આ તે બધું ઓહ. દબાઈને ખાવાનું. તો તમારા બંનેનું બોડી સ્ટ્રક્ચર છે એના ઉપરથી લાગતું નથી કે તમે ડાયટ ફોલો નથી કરતા. એકચ્યુઅલી એમાં એવું છે કે બહારનું ખાવાનું બહુ જ ઓછું ખાઓ તમે, અને ઘરમાં જ આ બધું ખાઓ ને તો ફરક નથી પડતો. પ્લસ ઇફ યુ ડુ ગુડ વર્કઆઉટ, એ બધું પણ ઇમ્પોર્ટન્ટ છે સાઈડમાં. એટલે right. આફ્ટર દેટ ઇફ યુ ઈટ એનીથિંગ તો સારું જ છે. એટલે પૂજાની એડવાઇસ એ છે કે તમે જે ઘરે ગમે તે ખાઓ અને બહારનું ખાવાનું ઓછું કરી દો. પ્લસ તમે એટલું વર્કઆઉટ શરૂ કરી દેશો તો તમારે ખાસ ડાયટ ફોલો કરવાની જરૂર નહીં પડે. પૂજા, તમે ખાસ આઉટડોર શૂટમાં જતા હો છો, મૂવીઝના શૂટ અલગ અલગ સિટીઝમાં, ગામડામાં હોય છે, તો એ સમયે જમવાનું કઈ રીતે ધ્યાન રાખો છો? ત્યારે બહુ જમવાનું ધ્યાન રખાતું નથી, કારણ કે કોઈ રિમોટ એરિયામાં આપણે શૂટ કરતા હોઈએ ત્યાં આપણી ડિમાન્ડ જે હોય તે જરૂરી નથી કે આપણને બધું મળે. બટ આઈ ટ્રાય કે સવારનો જે બ્રેકફાસ્ટ હોય ને એ હું બધું મારી સાથે કેરી કરતી હોઉં છું. આઈ ટેક અ બ્લેન્ડર વિથ મી, જેમાં હું મારું સ્મૂધી બનાવી લેતી હોઉં છું, જેમાં ઓટ્સ, ફ્રૂટ્સ, પ્રોટીન પાવડર એવું કરીને એક ફૂલ કપ ઓફ સ્મૂધી આઈ ડ્રિંક ઇન ધ મોર્નિંગ. તો શું, એટલે એક મીલ તમારો સેટ થઈ જાય. લંચ યુ કેન મેનેજ, ડિનર થોડુંક લાઇટ ટેક કરી લો તો ધ હોલ ડે ઇઝ સેટ. ઓકે. પરીક્ષિત, તમે કઈ રીતે ધ્યાન રાખો છો? કેમ કે તમારે પણ શૂટના સ્કેડ્યુલ ક્યારેક રાત્રે શૂટ હોય, ક્યારેક દિવસે હોય. એટલે મેં આગળ તો મસ્તી કરી. હું ફૂડી બહુ જ છું, પણ હું ખાવા પીવામાં થોડો નોર્મલ કરતાં વધારે સ્ટ્રિક્ટ છું. ઓકે. અને એટલે જ મારું ખાવા પીવાનું બધું બહુ જ બોરિંગ છે. અચ્છા, લાઈક એટલે જેમ કે હું સેમ વસ્તુ 30 દિવસ ખાઈ શકું, સેમ વસ્તુ, ઓહ. વિધાઉટ એની ચેન્જ, કોઈ જ બહુ ચેન્જ ટફ વગર. છે. અને એ પણ દિવસમાં એક જ વખત. જેમ પૂજાએ કીધું એમ બહુ સાચી વાત છે કે અમે જ્યારે શૂટ કરતા હોય ત્યારે જરૂરી નથી કે અમારી બધી જ વસ્તુઓ અવેલેબલ હોય. ઘરમાં હોય તો કેવું છે કે અહીંયા આપણે શેફને કહીએ કે સર થોડું આવું બનાવજો, શેફ સુમન થોડું સ્પાઇસી ઓછું, એવું બની શકે. ત્યાં શૂટમાં જ્યારે 100 લોકો એક સાથે કામ કરતા હોય તો યુ કાન્ટ ઓલવેઝ પુટ યોર ડિમાન્ડ. Right. તો આઈ કેરી માય થિંગ જસ્ટ લાઈક પૂજા. હું મારી Okay. વસ્તુઓ કેરી કરું સાથે, અને રાત્રે બહુ જ હું દેશી ફૂડ ખાઈ લઉં, ખીચડી ખાઈ લઉં, પનીર ખાઈ લઉં, કે એવું ખાઈ. તો યા अच्छा, ओके. शेफ ની પાસે ફરીથી જઈએ. शेफ, आपने तो रेडी कर दिया पूरे बॉल्स. अब क्या बॉल क्या ऐड रेडी हो किया गया. आपने? ये बॉल में बाहर से क्रंची रहते हैं और Okay. अंदर से चीज़ी और सॉफ्टनेस. ओके. ઓકે. और आपने कैसे बनाए बॉल्स? इसमें सबसे पहले हम लोग जितने भी इंग्रेडिएंट्स हमने लिए हैं, चीज़, कॉर्न्स और जो भी स्पाइस लिए हैं, इनको पहले पूरी तरह से मैश किया जाता है. ओके. मैश करने के बाद दोस्तों इसको फिर हम लोग इसके अलग अलग पीसेज बनाते हैं. इसको प्रॉपर तरीके से मैश किया जाता है कि जो चीज़ फटे ना. अगर हम लोग इसको फ्राई कर रहे हैं तो फ्राई करने के बाद एकदम वही उसी बेस में आए, बीच से फटे ना. तो उसके लिए हम लोग ब्रेड क्रम्ब भी यूज़ करते हैं. ओके. ठीक है. પરીક્ષિત, તમારી રિસન્ટલી તમારી અને પૂજાની ફિલ્મ આવી બાકી ચૂકી લવ સ્ટોરી. આ નામ પણ ખૂબ એકદમ બાકું ચૂકું લાગે છે. શું કહે છે આ લવ સ્ટોરી? મને પ્લીઝ જણાવશો. કે લવ સ્ટોરીઝ જનરલી સીધી ક્યારેય નથી હોતી, Right. વાંકી ચૂકી હોય છે. હા. તો એવી જ અમારી ફિલ્મ છે. બે પરિવારની વાત છે, બહુ બધા સંબંધોની વાત છે.
અને આ બધી વસ્તુ બહુ જ એન્ટરટેનિંગ વેમાં બહુ જ તમે લોકો હસી શકો. અને અમે છે ને જ્યારે પ્રમોટ કરતા ત્યારે બહુ બધું વિચારેલું કે આ રીતે કહીએ, પણ હવે જ્યારે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે અને લોકોનો જેટલો સુંદર પ્રતિસાદ છે તો અમને એવું લાગે છે કે લોકો જાય છે, ફિલ્મને ખૂબ માણે છે, પોતાના પ્રેમને યાદ કરે છે, મમ્મી પપ્પાને રિલેશનને યાદ કરે છે ને યા બિલકુલ. Yeah. પ્રમોશનમાં પૂજા તમે જતા હશો ફિલ્મના પ્રમોશન માટે, તો લોકોનો કેવા પ્રકારનો પ્રતિસાદ મળે છે? કેમ કે ગુજરાતી ફિલ્મ્સ તો ઘણી બધી આવી રહી છે, પરંતુ આ બીજી ફિલ્મ્સ કરતાં કઈ રીતે અલગ છે? તો લોકોને ખૂબ જ મજા આવે છે અને એ જોઈને અમને લાગે છે કે પીપલ આર વેરી એક્સાઇટેડ ટુ વોચ ધ ફિલ્મ. અને સ્ટોરી પણ એવી છે ને કે જે યુથ સાથે કનેક્ટ થઈ શકે, પ્લસ પેરેન્ટ્સ લોકો પણ કનેક્ટ કરી શકે, બિકોઝ આખો ફેમિલી ડ્રામા એમાં દેખાડ્યો છે, લવ સ્ટોરી દેખાડી છે, એટલે ઘણા બધા એવા એલિમેન્ટ્સ છે જે એવરી એજ ગ્રુપ કેન કનેક્ટ. એટલે લોકોને મજા જ આવવાની છે. અને જે અમને મેસેજીસ અને ડીએમ્સ બધા આવી રહ્યા છે, દે આર વેરી એક્સાઇટિંગ ટુ રીડ. પીપલ આર લવિંગ ધ ફિલ્મ. અને મુંબઈ, રાજકોટ સાઈડ તો એકદમ હાઉસફુલ શોઝ જઈ રહ્યા છે અમારા. યા અહેમદાબાદ ઇઝ ઓલ્સો ડુઈંગ વેરી વેલ. એટલે એ બધું જોઈને અમને ખૂબ એક્સાઇટમેન્ટ છે એન્ડ વી આર વેરી વેરી હેપી દેટ ધીસ રિસ્પોન્સ વી આર ગેટિંગ ફ્રોમ ધી ઓડિયન્સ. પરીક્ષિત, આ ફિલ્મમાં મેં જોયું, ટ્રેલરમાં જોયું કે બહુ બધા આર્ટિસ્ટ, એટલે કે બહુ બધા આર્ટિસ્ટને જ્યારે એક સાથે કામ કરવાનો મોકો મળે ત્યારે ખૂબ જ મજા પડતી હોય છે. તો એવા કોઈ યાદગાર ઇન્સિડન્ટ્સ બન્યા છે આ ફિલ્મના શૂટ સમયે? આઈ થિંક ફિલ્મ દરમિયાન શૂટ જ્યારે અમે કરતા હોય ને ત્યારે બધા જ, એક તો આટલા બધા તમે કીધું એમ આર્ટિસ્ટ છે, 20-25 લોકો છે, એટલે એ હેડેક તો ડિરેક્ટર માટે વધારે હોય, કારણ કે ડિરેક્ટરને બધાને સંભાળવાના હોય. પણ અમને બહુ બખૂબી અમને બધાને સંભાળ્યા, બહુ સરસ રીતે અમારી પાસે કામ કઢાવ્યું. પણ શૂટિંગ વખતે કામવાળી યાદો વધારે છે, પણ મજા મસ્તીવાળી પ્રમોશન વખતેની યાદો વધારે છે. કારણ કે શૂટિંગ વખતે કામ કરતા હોય ને લોકોને એવું લાગે કે આ લોકો તો મજા કરતા હશે, આ છે તે છે, એ બધું તો હોય જ, પણ સાથે સાથે અમે લોકો ખૂબ બધી એ રીતની મહેનત કરતા હોઈએ છીએ કે ફિલ્મ સુંદર બને. પ્રમોશન કરતી વખતે અમે રિલેક્સ્ડ વધારે હોઈએ, અમે લોકો મજા મસ્તી વધારે કરતા હોઈએ, એન્જોય વધારે કરતા હોય. સો પ્રમોશનની યાદો મારી વધારે છે શૂટિંગ કરતાં. शेफ, इसमें हमने चीज़ और कॉर्न यूज़ किया है. किसी को और वेजिटेबल्स ऐड करना हो, कुछ और ऐड करना हो तो क्या क्या ऐड कर सकते हैं? हम लोग बेल पेपर ऐड कर सकते हैं, जो रेड येलो अपना कैप्सिकम आता है वो भी ऐड कर सकते हैं. इसको फ्लेवर लाने के लिए हम लोग पार्सली चॉप करके उसको भी ऐड कर सकते हैं. उससे मिंट वाला टेस्ट आएगा? नहीं, मिंट वाला टेस्ट नहीं आएगा, फ्लेवर आएगा उसका. दूसरा पार्सली, मिंट अलग हो गया, मिंट फिर इंडियन आ गया, वो फ्यूजन में नहीं आ गया. ओके. हाँ, मिंट का हम लोग पे उसका चटनी बना सकते हैं, मिंट मायो के उसमें. शेफ, आपने बॉल्स तो बना दिए हैं और इसको हम शैलो फ्राई करना है या डीप फ्राई करना होगा? इसको डीप फ्राई करेंगे मैम. अच्छा. क्योंकि डीप फ्राई अगर शैलो फ्राई करेंगे तो ये साइड से टूट जाएगा. ओके. तो ये क्या डीप फ्राई, इसके अंदर चीज़ है तो चीज़ फिर मेल्ट हो जाएगा. तो इसके साथ हम लोग टमाटो केचप हो गया या पेरी पेरी मायो हो गया, ओके, इसके साथ हम लोग सर्व कर सकते हैं. तो अभी आपने किसके साथ सर्व किया शेफ? अभी हमने पेरी पेरी मायो के साथ इसको सर्व किया है. ओके. तो इसको हम घर पे बना सकते हैं शेफ? इसको हम घर में ही बना सकते हैं. और उसके लिए क्या क्या चाहिए होगा? घर में हमको प्रोसेस चीज़ चाहिए, अमूल का आता है, और कॉर्न चाहिए, फ्रोजन कॉर्न चाहिए. उसको कॉर्न को बॉईल करो, हल्का थोड़ा चॉप करके, और स्पाइस हमको ज़्यादा नहीं चाहिए, उन्हें ऑरिगेनो, चिल्ली फ्लेक्स, क्योंकि सॉल्ट का काम चीज़ ही करता है. अगर हम लोग सॉल्ट डालेंगे तो सॉल्ट डबल हो नहीं डालना है. जी. ओके. उसको क्रंची करने के लिए हम लोग ब्रेड क्रम्स यूज़ कर सकते हैं. દોસ્તો, ઘરે ગેસ્ટ આવે એટલે ચોક્કસથી નવી વાનગી આપણે બનાવતા જ હોઈએ છીએ. પછી પાણીપુરી હોય, કબાબ હોય, વડા હોય કે કંઈ પણ વસ્તુ હોય, અને એની સાથે સર્વ કરવા માટે ચટણી અચૂક જોઈતી હોય છે. એટલે કે ઇન્સ્ટન્ટ ચટણી જો તમારે જોઈતી હોય તો તમે આજે જ તમારા કિચનમાં લઈને આવી શકો છો. ખજૂર આમલીની ચટણી, મધર્સ રેસીપી, તેમનું સ્વાદ. તો સરસ મજાનું ચીઝ કોર્ન સ્ટાર્ટર બનીને તૈયાર થઈ ગયું છે. શેફને કહીશ કે આપણા ગેસ્ટને ટ્રાય કરાવે. तो मैम आप टेस्ट कीजिए, आपका तो रेस्टोरेंट भी है, वहाँ पे भी तो ऑब्वियसली बनता ही होगा. तो एक बार टेस्ट करके बताइए मैम कैसा बना हुआ है. इट्स वेरी यम्मी. बहुत मस्त है. You want to taste also? सर आप भी टेस्ट कीजिए. પક્કા पक्का It's पक्का. very yummy. Damn good. ये पहले आप खाइए. खा लीजिए एकदम खा लीजिए. कैसा बना है? सर हम तो बताएंगे, लेकिन आप बताइए कैसे बना है. नहीं, बहुत अच्छा बना. અચ્છા, તમે શેફને પણ ટેસ્ટ કરાવી દીધું? Yeah. વેરી નાઇસ. મસ્ત મસ્ત. કેવું It's લાગ્યું? amazing. મારી સ્કૂલમાં જે મળતા ને એ પ્રકારની મને યાદ આવી ગઈ. અચ્છા.
સો થેન્ક યુ, મસ્ત હે. ઇટ્સ વેરી યમ. તો નેક્સ્ટ રેસીપી તરફ આગળ વધીએ પહેલા शेफની પાસેથી જ જાણી લઈએ કે કઈ રેસીપી તેઓ બનાવવાના છે. शेफ कौन सा रेसिपी हम बनाने वाले हैं? अभी दोस्तों हम लोग बनाने जा रहे हैं कढ़ाई पनीर अराबियाता. अभी अराबियाता नाम सुन के आपको लग रहा होगा ये तो फ्यूजन, ये तो इटालियन फूड है. या तो अभी हम लोगों ने एक नया डिश निकाला है कढ़ाई पनीर अराबियाता, इंडो एंड इटालियंस Wow. कॉम्बिनेशन. નાઇસ. तो इसमें हम लोग आधा स्पाइस इंडियन यूज करते हैं, आधा कॉन्टिनेंटल्स. ઓકે. तो दोस्तों इसके लिए हम लोगों ने सबसे पहले लिया गार्लिक और बेल पेपर्स, ओके. और जो एराबिएटा सॉस है ये हमारे टमाटो सॉस है, इटालियन सॉस. ओके. इसको भी हम लोग यूज़ करेंगे कढ़ाई पनीर के साथ. ઓકે. દોસ્તો દરેક ગુજરાતીના ઘરમાં તડકો લાગતો હોય છે, એટલે કે મસાલેદાર ખાવાનું બનતું હોય છે, પરંતુ આ તડકામાં હિંગનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. તો એલજી બાંધાની હિંગ લઈને આવ્યું છે એક ખાસ પ્રકારની હિંગ કે જે ઔષધીય ગુણોની સાથે સાથે તમારા પાચનને પણ વધારે સરળ અને વ્યવસ્થિત બનાવશે. તો આજે જ તમારા કિચનમાં લઈને આવો એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. शेफ ये घर पे बना सकते हैं? हाँ, घर पे ही बना सकते हैं सर. अच्छा. तो सबसे पहले हम लोगों ने डाला गार्लिक को थोड़ा 5 मिनट हल्का सौते फ्राई करो, जो ब्राउन हो जाए थोड़ा, क्योंकि ब्राउन होते ही उसका टेस्ट आ जाएगा. બિલકુલ. પૂજા અને પરીક્ષિત, તમારા બંને પાસેથી હું જાણવા માંગીશ કે તમારી એક્ટિંગના કરિયરની શરૂઆત કઈ રીતે થઈ. પૂજા, સૌથી પહેલા તમારી પાસેથી જાણીશ. હા, બહુ લાંબી સ્ટોરી છે. હા. ક્યારે વિચાર્યું નહોતું કે હું એક્ટિંગ ફિલ્ડમાં આવી રીતે આવીશ. ઓહ. હું મુંબઈમાં બાયોટેકનો કોર્સ કરી રહી હતી મિઠીબાઈ અચ્છા. કોલેજથી. when I was in my third year ત્યારે મને એક રેન્ડમ ઓફર આવી. બહુ જ ફિલ્મી છે આ. હું લિફ્ટમાં કોલેજ જતી હતી અને કોઈક પ્રોડક્શન હાઉસનો EP હશે જેણે મને જોઈ. એન્ડ હી જસ્ટ આસ્ક્ડ મી દેટ આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન એક્ટિંગ. તો મેં કીધું મને તો કોઈ આઈડિયા જ નથી કે યુ નો વોટ ઇટ ઇઝ અબાઉટ ધીસ ફિલ્ડ. કોઈ છે જ નહીં આ ફિલ્ડમાં મારા ફેમિલીમાંથી. So that's how it started. He told me there's a new show coming up on chat, youth shows બધા કોલેજના શોઝ આવતા હતા. Right. તો એક શો હતો ધ બડી પ્રોજેક્ટ. અચ્છા. એના માટે મને ઓડિશન આપવાનું કહ્યું. મેં ઓડિશન આપ્યું એન્ડ લકીલી આઈ ગોટ સિલેક્ટેડ. વાહ. અને દેટ્સ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ. એ શો પછી મને ગુજરાતી સિરિયલની ઓફર આવી હતી. અચ્છા. મેં 2 ગુજરાતી સિરિયલ લીડમાં કરી હતી. કુમકુમના પગલા પડ્યા અને આ ફેમિલી કોમેડી છે. એન્ડ દેન આઈ શિફ્ટેડ ટુ હિન્દી ટીવી સિરિયલ્સ. અચ્છા, એન્ડ okay. દેન ગુજરાતી ફિલ્મ્સ સ્ટાર્ટેડ હેપનિંગ. તો હવે ફિલ્મોનું જ કરી રહી છું કામ. યસ. અચ્છા. એટલે શરૂઆતમાં તમને નહોતી ખબર કે એક્ટિંગ કઈ રીતે થાય, તો એના પછી તમને એવું લાગ્યું કે મારે એક્ટિંગ શીખવી છે, તો વર્કશોપ્સ ને બધું યસ, start- નાના મોટા વર્કશોપ્સ મેં સ્ટાર્ટ કર્યા હતા. બીકોઝ વેન યુ આર વેરી ન્યૂ ત્યારે કેમેરા એંગલ્સ ને બધું ખબર તમને ના પડે. ચલો Right. તમે નેચરલ એક્ટિંગ કરી લો, ડાયલોગ લર્ન કરી લો, ઇમોશન્સ પણ આવી જાય. હા. બટ જે કેમેરા એંગલ્સ હોય, જે ટેકનિક હોય, કેવી રીતે બધું થતું હોય, એ ફોર દેટ આઈ હેડ નો આઈડિયા. તો એના માટે અચ્છા. મેં વર્કશોપ્સ કર્યા હતા. અચ્છા. અને યા સો દેટ તો- વોઝ વેરી ફ્રૂટફુલ. તમારી આ કરિયરને લગભગ કેટલા વર્ષ થઈ ગયા? આઈ થિંક 10 years. ઓહ, It's been 10 10 years, વર્ષ. yeah. અચ્છા. Yeah. પરીક્ષિત, તમે ભણતા હતા ત્યારે તમને એવો આઈડિયા હતો કે હું એક એક્ટર બનીશ? હું છું સુરેન્દ્રનગરથી અને અમદાવાદ શિફ્ટ હું એટલે થયો હતો કે મારે ક્રિકેટર બનવું હતું. તો ઓકે. એની તાલીમ લેવા માટે હું અમદાવાદ શિફ્ટ થયેલો, કારણ કે બહુ જ બધા કોચિંગ સેન્ટર્સ અહીંયા હતા. અને જ્યારે શિફ્ટ થયો અને હું જે સ્કૂલમાં ભણ્યો અને પછી ક્રિકેટની તાલીમ લીધી, પણ એમાં મને કંઈ આગળ હું ના કરી શક્યો. અચ્છા. પછી જ્યારે કોલેજમાં આવ્યો તો કોલેજમાં એક થિયેટર ક્લબ હતો. ઓકે. જે થિયેટર ક્લબ અમારી કોલેજ ચલાવતી હતી. એ થિયેટર ક્લબમાં અભિષેક શાહ વોઝ ધી મેન્ટર. ઓકે. તો બહુ જ અનાયાસે એક્ટર બનવાનું થયું હતું. અચ્છા. પણ એક્ટર બન્યા પછી એટલી ખબર પડી ગઈ હતી કે આના સિવાય બીજું કંઈ નહીં કરી શકાય. એટલે Okay. જે ક્રિકેટર ના બની શકે તો ક્રિકેટર, ડોક્ટર, આ તે હવે બધું જ આમાં જ બની જવાનું છે. અચ્છા, તો right. વાંધો નહીં આવે. એટલે બધા રોલ તમે ફિલ્મમાં ભજવી Yeah. શકો છો, જે જે એક્ટર ગમતા બનીને હોય બધા રોલ્સ અમે નિભાવી લઈશું. બિલકુલ. ઇનિશિયલ 5-6 વર્ષ થિયેટરના જ રહ્યા છે. ઓકે. એટલે મેં વિશાખાપટ્ટનમ, દિલ્હી, શિમલા, મુંબઈ, અમદાવાદ, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બધી જ જગ્યાએ બહુ જ બધા થિયેટર પ્લેસ કર્યા છે, ઘણા બધા શોઝ કર્યા છે. અને એવી રીતે જ મારી જર્ની શરૂ થઈ. અચ્છા. તો તમને થિયેટરમાં વધારે મજા આવે કે ફિલ્મના શૂટિંગમાં વધારે? મને ફિલ્મોમાં જ વધારે મજા આવે છે. અચ્છા. જનરલી આન્સર ઊંધો હોય છે, પણ થિયેટરમાં થિયેટર તો મેજિક જ છે.
એ ઓલવેઝ મેજિક જ રહેવાનું. પણ ફિલ્મોમાં તમે વિચારો ને કે રાત્રે 3 વાગે તમે કોઈ અલગ જગ્યાએ ભુજના ગામડા પાસે, ભુજ શહેર પાસે કોઈ ગામડામાં રાત્રે 3 વાગે તમે કોઈ એવો સીન ભજવી રહ્યા છો જે જગ્યા સાથે કોઈ લેવા દેવા જ નથી. નથી. તો એ મેજિક ક્રિએટ કરવાનું છે. જ્યાં થિયેટર તો ઓલરેડી મેજિક છે. राइट, સો આઈ એન્જોય ફિલ્મ્स મોર. बिल्कुल. शेफ पास जाइए. शेफ, आपने अभी क्या क्या ऐड किया? बेल पेपर ऐड किए, उसके बाद अपना जो टमाटो ग्रेवी होता है इंडियन बेस का वो ऐड किए. अभी थोड़ा बाकी है एराबिटिया सॉस जो फ्यूजन जिसे फ्यूजन होगा. પૂજા, તમારી પાસે આવવા માંગીશ. તમારી અને મલ્હારની મુલાકાત ક્યાં થઈ સૌથી પહેલા? અમે લોકો એકબીજાને ઇન્ડસ્ટ્રી થ્રુ ઓળખતા હતા પહેલાં પણ. અને સો આ બહુ ઓછા લોકોને ખબર છે કે જ્યારે હું સિરિયલ કરતી હતી, આ ફેમિલી કોમેડી છે, તો એમાં જે મારા ભાઈનો રોલ પ્લે કરતો હતો એ મલ્હારનો દૂરનો કઝન થાય. ઓકે. ત્યારે મલ્હાર વોઝ ઇન મુંબઈ ડુઈંગ થિયેટર્સ. અચ્છા. તો જ્યારે હું એ સિરિયલ કરતી હતી એ સેટ પર એના ભાઈને મળવા આવ્યો હતો. અને અચ્છા. ત્યારે એક બ્રીફ મુલાકાત થઈ હતી અમારા વચ્ચે, હાય હેલો કાઇન્ડ ઓફ. એન્ડ કટ ટુ 2021 જ્યારે મેં મારી વેબ સિરીઝ કરી એની સાથે વાતમાં, ત્યારે અમે લોકો સેટ પર પ્રોફેશનલી ફર્સ્ટ ટાઈમ મળ્યા. And that's how the bond was created, friendship was created, and now we are here. ઓકે. સૌથી પહેલા પ્રપોઝ કોણે કર્યું, કે તમે કે મલ્હાર? અરે આના બધા જ મને પૂછતા હોય છે, બટ ઇટ વોઝ અ વેરી મ્યુચ્યુઅલ ડિસિઝન આઈ વુડ સે. કારણ કે બંને જણાએ વાતો, અમે લોકો બહુ જ ક્લોઝ હતા ઓલરેડી. એ બોન્ડ હતો, બધું જ હતું. એન્ડ ધેન ઇટ વોઝ લાઈક કે હવે આગળ શું કરવું છે એ અમે લોકોએ બેસીને વી હેડ ડિસ્કસ્ડ, યુ નો, કે વેધર ટુ ટેક ધીસ ફ્રેન્ડશિપ ફોરવર્ડ ઓર વોટ ટુ ડુ, શું ચાલી રહ્યું છે. તો એવી રીતે વી સ્પોક ફર્સ્ટ. વેન એવરીથિંગ વોઝ ડિસાઇડેડ કે હા ચલો હી ઇઝ ધ રાઇટ ગાય, ત્યારે હી પ્રપોઝ ટુ મી. એન્ડ યા ધેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. ઓકે. પરીક્ષિત, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે છો, તો સૌથી વધારે તમને કયા એક્ટર સાથે કામ કરવાની ખૂબ મજા આવે? એક્ટર સાથે જ છે એ નહીં ચાલે, બાજુમાં. નહીં બાજુમાં છે એટલે ના ના, એને ખબર છે. નહીં, અચ્છા. એનું પ્રૂફ છે મારી પાસે. ઓકે. પ્રૂફ એટલે છે કારણ કે અમે 4 ફિલ્મો સાથે કરી છે. ઓકે. તો એ સાવ અનાયાસે તો નહીં જ થયું હોય. ક્યાંક ને Right. ક્યાંક મેકર્સ એન્ડ યુનિવર્સ બોથ આર મેકિંગ શ્યોર કે અમે લોકો સાથે કામ કરીએ. right. બટ પૂજા એટલે હું શી ઇઝ એક્સેપ્શન, જેન્યુઅનલી એક્સેપ્શન છે. એની સાથે હું બહુ જ કમ્ફર્ટેબલ છું કામ કરવામાં. બટ આઈ હેવ બીન વેરી ફોર્ચ્યુનેટ એન્ડ લકી કે જેટલા પણ લોકો સાથે કામ કર્યું હોય એ હમુમ્ર ખાલી નહીં, ઓકે. ઇવન સિનિયર એક્ટર્સ, સિદ્ધાર્થ સર, સુપ્રિયાબેન, ટેકુ સર, હિતેન સર, આ બધા જ લોકો સાથે મને બહુ જ મજા આવી છે. અને ઇટ્સ ઓલવેઝ બીન અ લર્નિંગ પ્રોસેસ. અચ્છા. તો યા, તમારું કોઈ રોલ મોડેલ રહ્યું છે કે આ એક્ટરને જોઈને તમને એમ થાય કે મારે આવી એક્ટિંગ કરવી છે? એટલે દર 2 મહિને રોલ મોડલ્સ ચેન્જ થાય છે. એનું કારણ એ છે કારણ કે સતત કોઈ ઇન્સ્પાયર કરતું રહે. બટ પર્ટિક્યુલરલી જો હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો પ્રતિક ગાંધી હેઝ બીન માય ઇન્સ્પિરેશન. એ જે પ્રકારનું કામ, જે પ્રકારનો અપ્રોચ એમનો છે, આઈ થિંક એ મને નહીં બહુ જ બધા લોકોને ઇન્સ્પાયર કરે છે. રાઈટ. પૂજા, તમારું રોલ મોડેલ કોણ છે કે જ્યારે તમે શરૂઆતના દોરમાં હતા, એક્ટિંગ શીખતા હતા, ત્યારે કોણ એક્ટ્રેસ કે એક્ટર તમને પસંદ હતા કે મારે આના જેવું કામ કરવું છે? It was actually Deepika Padukone and Alia Bhatt. They have always been my role model. કારણ કે એ લોકો જે રીતના રોલ્સ સિલેક્ટ કરે છે, જે રીતની ફિલ્મો કરે છે એ લોકો, ઇટ્સ વેરી ઇન્સ્પાયરિંગ, યુ નો. આવું જોઈને કે કાશ યાર મને પણ આવું કરવું છે, આઈ હેવ ટુ ગો ધેર. એટલે હું એ લોકો 2 જણાને જોઉં ત્યારે એવું થાય કે યાર ધીસ ટુ આર માય રોલ મોડલ. પરીક્ષિત, મેં સાંભળ્યું છે તમારી લવ સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો એના વિશે પ્લીઝ થોડું તો મને તો હજી પ્રેમ જ નથી થયો. મારે તો હજી બધું બાકી છે. ના ના, મસ્તી કરું છું. માર પડશે ઘરે જઈને એટલે વાળ્યું. યસ યસ, આઈ થિંક અમારી ફિલ્મનો જે ટાઇટલ છે વાંકી ચૂકી લવ સ્ટોરી, એમ મારી લવ સ્ટોરી પણ આમ સીધી છે, બટ મજા ત્યારે જ આવે જ્યારે વાંકી ચૂકી થઈને પછી સીધી થાય. રાઈટ. સો દેટ્સ હાઉ માય લવ સ્ટોરી હેઝ બીન. મારે ડિટેલમાં જાણવું છે, આ શોર્ટમાં નહીં ચાલે. ઓ બાપરે. સો હું સુરેન્દ્રનગરથી અમદાવાદ શિફ્ટ થયો અને જે સ્કૂલમાં ભણતો હતો એ સ્કૂલમાં બહુ જ બધા ફ્રેન્ડ્સ હતા. અને એમાંની મારી એક ફ્રેન્ડ હતી અચ્છા. જે બહુ જ પોપ્યુલર હતી સ્કૂલમાં, અને હું બિલકુલ પોપ્યુલર નહોતો. હું બહુ જ એક સ્કૂલમાં બહુ જ એક શાય, એક બંધ થયેલો ઇન્ટ્રોવર્ટ છોકરો હતો કે જે કદાચ લોકો સામે, અને આ હું મેં બહુ જગ્યાએ નથી કીધું, બટ મારી રેગિંગ બહુ જ થયેલી મારી પ્રીવિયસ સ્કૂલમાં. તો હું એક એવા પહેલાં સાથે આવી રહ્યો હતો કે હું બહુ ખુલી નહોતો શકતો. અને ત્યાં એક એવી છોકરી હતી કે જે સ્કૂલમાં બહુ પોપ્યુલર હોય, શી વોઝ વેરી ગુડ ઇન ડાન્સિંગ, રેન્કર હોય, અને એ છોકરી મને બહુ જ ગમી ગઈ હતી. અને દેટ વોઝ માય વાઇફ પ્રિયા. તો અમે લોકો સ્કૂલ સમયથી એકબીજાને ઓળખતા હતા, પણ મારી ક્યારેય હિંમત નહોતી થતી કે યાર હું ક્યારેય અપ્રોચ કરું, બિકોઝ આઈ ઓલવેઝ ફેલ્ટ કે યાર આપણા લીગની બહાર છે, એવું છોકરાઓને બહુ જ થતું હોય. રાઈટ. તો દેટ્સ હાઉ વી મેટ. અમે લોકો એવી રીતે મળ્યા, એવી રીતે પ્રેમમાં પડ્યા. ઓકે. અને કેટલા છેલ્લા 13 વર્ષથી 14 વર્ષથી છીએ, એટલે વનવાસ પતવાની વાર છે હવે. 14 વર્ષથી સાથે છીએ.
બિલકુલ. એક લાઈફ પાર્ટનર, સારો લાઈફ પાર્ટનર તમને વર્ક લાઈફમાં કઈ રીતે હેલ્પ કરી શકે? સૌથી વધારે વર્ક લાઈફમાં આઈ થિંક એ રીતે હેલ્પ કરી શકે કે તમને તમારો કોલ લેવા દે. એનાથી મોટું કોઈ હેલ્પ ના હોઈ શકે. ઓફકોર્સ ક્રિટિક હોય, એ સપોર્ટર હોય, એ બધું તો હોય જ, પણ એ તમને પૂરેપૂરું એવું ફ્રીડમ આપે ને કે તને શું સાચું લાગે છે એ તું કર, હું તારી સાથે છું. અને આઈ થિંક એનાથી મોટું ફ્રીડમ કોઈ હોઈ ના શકે. દેટ્સ વોટ એટલીસ્ટ આઈ એક્ઝેક્ટલી, યસ યસ, ડેફિનેટલી. પૂજા, તમને પણ આ જ સવાલ પૂછવા માંગીશ કે તમારું અને મલ્હારનું કરિયર એક જ છે, એટલે બંને એક્ટિંગ કરો છો. Correct. તો સિંગલ લાઈફ કરતાં તમને એવું લાગે છે કે મેરિડ લાઈફ થોડીક ચેન્જ થઈ છે વર્ક લાઈફને લઈને ખાસ? ના, વર્ક લાઈફને લઈને જરાય ચેન્જ નથી. ઇટ હેઝ બીન ધ સેમ. હું જ્યારે સિંગલ હતી હું ત્યારે પણ આવું જ કામ કરતી હતી. આફ્ટર મેરેજ ઇઝ ધ સેમ. અને મને એવું લાગે છે કે આ કરવા માટે ફેમિલીનો સપોર્ટ હોવો બહુ જ જરૂરી છે. રાઈટ. હસબન્ડનો સપોર્ટ હોવો બહુ જ જરૂરી છે, વિચ ઇઝ ધેર. આઈ એમ બ્લેસ્ડ વિથ દેટ સપોર્ટ. માય ઇનલોઝ આર સચ કે એ લોકો મને કહેતા હોય છે કે યુ શુડ ડુ ગુડ ફિલ્મ્સ, યુ શુડ ગો આઉટ. એટલે એ રીતનો સપોર્ટ મને એટલો બધો મળ્યો છે ને, એટલે જ આઈ કુડ કન્ટિન્યુ વર્કિંગ લાઈક ધીસ. સો યુ નીડ અ ફેમિલી લાઈક દેટ. યસ, રાઈટ. शेफ पास जाइए. बातों बातों में वानगी पण तैयार થઈ ગઈ છે. इसमें हमने एराबेटा सॉस भी ऐड कर दिया है. ओके. सबसे पहले कढ़ाई पनीर का जो भी वेस्ट बनता है, रेड ग्रेवी, वाइट ग्रेवी, और थोड़ा टेस्ट करने के लिए हम लोग और ज़्यादा रिचनेस लाने के लिए क्रीम ऐड करते हैं. ओके. और क्रीम के साथ अगर और ज़्यादा रिचनेस करना है तो बटर. ओके. तो शेफ ની લવ સ્ટોરી આપણે નથી પૂછી. તમે પૂછી લો. शेफ आपकी कोई लव स्टोरी है? नहीं सर, लव स्टोरी तो नहीं, अपना तो आपको आपकी शादी हो गई है? शादी हुई. तो अरे यार तो होनी वही ना चाहिए लव love स्टोरी. लव स्टोरी ऐसा, आपकी लेकिन वहाँ की चूंकि लव स्टोरी है मतलब. ટેડી મેડી લવ સ્ટોરી. हमारी सर लव स्टोरी खाने के साथ ही हाँ, तो love पहली story. वाइफ आपकी ये हुई, खाना पहली वाइफ, और तो फिर आपकी दूसरा जो सेकंड लव है. स्टोरी जो है वो क्या थी, आपको हाँ बताइए. बताइए ना, वो जरा बताइए. हमारी स्टोरी सर खाने से ही स्टार्ट हुई है. अच्छा. कैसे मतलब बताइए, थोड़ा डिटेल में बताइए. देखो सर, लव स्टोरी हमारी है नहीं, लेकिन खाने की वैसे तो खाने हमारे के साथ love जी, story. जी, अच्छा, खाने के क्या साथ बात लव है, स्टोरी. वाह, वाह. तो शेफ आप घर पे हम खाना लोग आप- क्या है सर, पहाड़ों से, उत्तराखंड से. हाँ. ओह. तो आप देखिए किसी भी होटल में जाए उत्तराखंड का ही शेफ मिलेगा आपको. हाँ, मैं अभी तो हम उत्तराखंड लोगों- से ही आई, 1 महीना में उधर थी शूट के लिए. जी, Beautiful place. तो हम लोगों का लगाव ही खाने से. खाने से. क्या बात है, राइट. वाह, वाह. तो शेफ घर पे आप खाना बनाते हैं या आपकी वाइफ? नहीं, अपने हाथ का खाना उतना अच्छा नहीं लगता जितना वाइफ का खाने का हाथ क्या का बात क्या अच्छा बात लगता है. है. शेफ થઈને આટલી वो तो ઊંચી हर વાત किसी, वो કરવી. तो हर किसी को How लगता है. sweet, यार, how રાઈટ. તો વાતો વાતોમાં દોસ્તો રેસીપી ક્યાં તૈયાર થઈ ગઈ ખબર જ ના પડી. હવે પૂજા અને પરીક્ષિતને કહીશ કે એઓ ટ્રાય કરીને જણાવે આપણને. પૂજા અને પરીક્ષિત પ્લીઝ ટ્રાય કરો અને જણાવો કે કેવો છે ટેસ્ટ. એવું થાય ક્યારે કે આટલું સરસ કંઈ ખાઈએ ને મજા ના આવે. સો It is very મસ્ત, yum. મસ્ત. બહુ જ મસ્ત. It's very nice. Something very different. Flavors પણ અલગ છે, ને? વેરી નાઇસ, વેરી Yeah. નાઇસ. તો પરીક્ષિત અને પૂજા, તમે કહ્યું કે શૂટ માટે તમે ખાસ હેલ્ધી ખાવાનું પ્રિફર કરતા હો છો, તો મધર્સ રેસીપી તરફથી આ ગિફ્ટ હેમ્પર તમારા માટે. મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ. Thank you, thank you. Gift sponsors. Mother's Recipe. Taste the love. આઈ હોપ કે દોસ્તો તમને ખૂબ જ મજા આવી હશે અત્યારે શોમાં. પરીક્ષિત અને પૂજા, આપ બંને તમારા બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને અમારા શોમાં આવે તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. Thank you so much. તો એલજી બાંધાની હિંગ તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. પરીક્ષિત અને પૂજા, તમારી વાંકી ચૂકી લવ સ્ટોરીની જે નવી ફિલ્મ આવી છે એના વિશે દર્શકોને કંઈ મેસેજ આપવા માંગશો, કંઈ કહેવા માંગશો? અમારી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી 8મી મે રિલીઝ થઈ ગઈ છે. બહુ જ મજા આવી રહી છે ઓડિયન્સને. અમને એટલા બધા મેસેજીસ મળી રહ્યા છે તમારા લોકો તરફથી કે ફિલ્મ બધાને બહુ જ ગમી રહી છે. ફૂલ ફેમિલી એન્ટરટેનર છે, ડ્રામા છે, કોમેડી છે. ઇટ્સ અ ફૂલ પેકેજ ફિલ્મ. એટલે જો તમારી રહી ગઈ હોય જોવાની તો જરૂરથી જોવા જજો અમારી ફિલ્મ. બધા જ થિયેટર્સમાં લાગી છે. તમને ખૂબ મજા આવશે. તમારી આસપાસ જે લોકો ગુજરાતી ફિલ્મો જોતા હોય ને એ લોકોને પૂછજો. એ લોકોને પૂછશો તો કહેશે કે ભાઈ હા, અમે વાંકી ચૂકી લવ સ્ટોરી જોઈ છે. કારણ કે હજી સુધી અમે લોકો થિયેટર્સમાં છીએ અને લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળે છે. ત્યારે જ શક્ય હોય જ્યારે તમે આ ફિલ્મ જોઈ હોય. તેના માટે ખૂબ ખૂબ આભાર. એ લોકોને પૂછશો તો કહેશે કે એ લોકોએ આ કારણોસર ફિલ્મ જોઈને એ લોકોને ખૂબ મજા આવી. એમના પરિવાર સાથે હોય, મિત્રો સાથે હોય કે બાળકો સાથે હોય. આવી ગુજરાતી ફિલ્મ આવી હોય તો તમારે વધાવી લેવી જોઈએ. તો પ્લીઝ, હજી પણ તમે ના જોઈ હોય તો પ્લીઝ જોઈ આવો વાંકી ચૂકી લવ સ્ટોરીને. જો જોઈ હોય તો બીજી વખત જોઈ આવો. થેન્ક યુ.